આજે આપણને કોઈ પણ માહિતી જોઈતી હોય તો કેટલી વાર લાગે? બસ એક ક્લિક. પણ ક્યારે વિચાર્યું છે કે એક સમય એવો પણ હતો જ્યારે એક પુસ્તકને આપણા હાથમાં આવતા મહિનાઓ, ક્યારેક તો વર્ષો નીકળી જતા? આજે આપણે એ જ શોધ વિશે વાત કરવાના છીએ, જેણે જ્ઞાનને થોડા લોકોના હાથમાંથી મુક્ત કરીને આખી દુનિયા સુધી પહોંચાડ્યું. આ છે પ્રિન્ટ ક્રાંતિની કહાણી, જેણે ખરેખર આપણી દુનિયાને હંમેશ માટે બદલી નાખી. તો ચાલો આપણી આ સફરમાં આપણે સૌથી પહેલા એ સમયમાં જઈશું જ્યારે પુસ્તકો હાથથી લખાતા હતા. પછી જોઈશું કે પ્રિન્ટિંગની પહેલી ઝલક ક્યાં જોવા મળી. એ પછી યુરોપમાં થયેલી મોટી ક્રાંતિ અને એનાથી આવેલા વિચારોના તોફાનને સમજીશું. અને છેલ્લે જોઈશું કે કેવી રીતે આ એક શોધ આપણા આધુનિક વિશ્વનો પાયો બની ગઈ. તો ચાલો સફર શરૂ કરીએ. એવા સમયથી જ્યાં દરેક શબ્દને કાગળ પર ઉતારવા માટે કલાકોની મહેનત અને ધીરજ જોઈતી હતી. આ એક જ સ્લાઇડ આખી વાર્તા કહી દે છે. જુઓ, એક તરફ છે હસ્તપ્રતની દુનિયા, એટલે કે ધીમી, મોંઘી અને દર વખતે જ્યારે કોઈ નવી કોપી બને ત્યારે એમાં નવી ભૂલ થવાની પૂરી શક્યતા. અને બીજી તરફ છે પ્રિન્ટની દુનિયા, ઝડપી, સસ્તી અને સૌથી અગત્યનું, એકદમ એક સરખી. દરેક કોપી પહેલી કોપી જેવી જ. આ ખાલી ઝડપનો ફેરફાર નહોતો, આ તો માહિતી વિશે વિચારવાની આખી રીત જ બદલી નાખનારી ઘટના હતી. તો આ હસ્તપ્રત એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો હાથથી કરેલી મહેનત. કલ્પના કરી જુઓ, એક આખું પુસ્તક, એનો એક એક અક્ષર હાથથી લખવાનો. કેટલાય મહિનાઓ અને એક લૈયાની આંખોનું તેજ એમાં જતું રહેતું. એટલે જ તો પુસ્તકો એટલા મોંઘા અને ઓછા હતા કે ફક્ત રાજા મહારાજાઓ અને મોટા મઠોના પુસ્તકાલયોમાં જોવા મળતા. સામાન્ય માણસ માટે તો એક સપના જેવું હતું. પણ નવાઈની વાત એ છે કે પ્રિન્ટિંગનો આઈડિયા કંઈ સીધો યુરોપમાં નથી ટપક્યો. એના મૂળ તો સદીઓ પહેલા પૂર્વ એશિયામાં નંખાઈ ઠૂક્યા હતા. જુઓ, આ કોઈ એક રાતની શોધ નથી. આ તો ધીમે ધીમે થયેલો વિકાસ છે. 8મી સદીમાં ચીનમાં લાકડાના બ્લોક પર આખું પાનું કોતરીને છાપવાની શરૂઆત થઈ. પછી 11મી સદીમાં એક જબરદસ્ત વિચાર આવ્યો. આખું પાનું કોતરવાને બદલે દરેક અક્ષરને અલગ કેમ ના બનાવીએ? અને બસ માટીના મૂવેબલ ટાઈપનો જન્મ થયો. પછી 13મી સદીમાં કોરિયાએ આ જ વિચારને ધાતુના ટાઈપ બનાવીને વધુ મજબૂત અને ટકાઉ બનાવ્યો. આ દરેક નાનું પગલું એક મોટા ભવિષ્ય તરફ ઇશારો કરી રહ્યું હતું. અને પછી ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે આ ટેકનોલોજીને પૂર્વમાંથી લઈને આખી દુનિયામાં ફેલાવી દીધી અને એક ક્રાંતિનું રૂપ આપ્યું. હવે સમજવા જેવી વાત એ છે કે યોહાન્સ ગુટેનબર્ગે કોઈ નવી જ વસ્તુ નહોતી શોધી. એની ખરી જીનિયસ હતી જુદી જુદી ટેકનોલોજીને ભેગી કરવામાં. એણે એશિયાના મૂવેબલ ટાઈપનો વિચાર લીધો, ધાતુના અક્ષરો બનાવવાની રીત સુધારી, એક ખાસ શાહી બનાવી અને આ બધાને દ્રાક્ષ પીલવાના મશીન જેવા એક પ્રેસ સાથે જોડી દીધો. પરિણામ એક સુપર એફિશિયન્ટ સિસ્ટમ. અને આ સિસ્ટમનું પરિણામ, જરા આ આંકડો તો જુઓ, 2 કરોડ પુસ્તકો ફક્ત 50 વર્ષમાં. આ સંખ્યા પાછલા 1000 વર્ષમાં યુરોપમાં લખાયેલી બધી જ હસ્તપ્રતો કરતાં પણ વધારે હતી. આ કોઈ નાનો સુધારો નહોતો, આ તો માહિતીનો એક જબરદસ્ત વિસ્ફોટ હતો જેણે આખા યુરોપને હચમચાવી નાખ્યું. હવે જ્યારે આટલી બધી માહિતી આટલી ઝડપથી ફેલાવવા લાગે તો સમાજ પહેલાં જેવું તો રહી જ ન શકે, ખરું ને? એની અસર બહુ ઊંડી અને કાયમી હોય છે. આની અસર તો એવી થઈ જાણે એક પછી એક ડોમિનો પડતા હોય. માર્ટિન લ્યુથરના વિચારો છપાયા અને ધર્મમાં ભૂકંપ આવી ગયો. વૈજ્ઞાનિકો એકબીજાના કામ વિશે ઝડપથી જાણી શકતા હતા, જેનાથી વિજ્ઞાન રોકેટની ગતિએ આગળ વધ્યું. રાજકીય વિચારો હવે ખાલી રાજા મહારાજાઓ પૂરતા ન રહ્યા, એ સામાન્ય લોકો સુધી પહોંચ્યા. અને હજારો પુસ્તકો એક જ ભાષામાં છપાવવાથી ભાષાઓ પણ વધુ વ્યવસ્થિત અને એક સમાન બની. એક શોધે સમાજના પાયા હલાવી દીધા. ટી. લોરેન્સની આ વાત એકદમ સાચી છે. પ્રિન્ટિંગ પ્રેસ ખાલી પુસ્તકો છાપવાનું મશીન નહોતું, એ તો વિચારોથી લડવાનું એક હથિયાર બની ગયું હતું. લોકોના મન બદલવાનું અને સત્તાને પડકારવાનું એક શક્તિશાળી સાધન. આખી ક્રાંતિનું ગણિત સાવ સીધું સાધું છે. જે કામમાં મહિનાઓ લાગતા હતા એ હવે ગણતરીના દિવસોમાં થવા લાગ્યું. સમય અને પૈસાની આ જબરદસ્ત બચતને કારણે જ વિચારો આટલી ઝડપથી ફેલાયા અને ઇતિહાસની દિશા બદલાઈ ગઈ. તો ચાલો હવે આપણે આખી વાતના અંત પર આવીએ અને જોઈએ કે આ શોધનો વારસો આજે પણ આપણી સાથે કેવી રીતે જોડાયેલો છે. પ્રિન્ટનો સૌથી મોટો અને સાચો વારસો કયો?
તો એ છે જ્ઞાનનું લોકશાહીકરણ. જે માહિતી પહેલા થોડા લોકોની મિલકત હતી તે હવે બધા સુધી પહોંચી. આનાથી જ પબ્લિક ઓપિનિયન એટલે કે જાહેર અભિપ્રાય જેવી શક્તિશાળી વસ્તુનો જન્મ થયો. લોકો ભણતા થયા, વિચારતા થયા, અને હા, આ લહેર જ્યારે ભારતમાં પહોંચી ત્યારે અહીં પણ સામાજિક સુધારા અને આઝાદીની લડતને એક નવી ઉર્જા મળી. સાચા અર્થમાં પ્રિન્ટે જ આધુનિક સમાજનો પાયો નાખ્યો. જરા એક મિનિટ માટે આપણી આસપાસ નજર ફેરવીએ. પુસ્તકો, છાપા, આપણો અભ્યાસક્રમ, આપણા કાયદા, આ બધું જ તો પ્રિન્ટિંગના પાયા પર ટકેલું છે. આ એક એવી ટેકનોલોજી છે જેણે આપણી વિચારવાની અને વાત કરવાની રીતને જ મૂળમાંથી બદલી નાખી. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જો એક પ્રિન્ટિંગ પ્રેસ છેલ્લા 500 વર્ષના માહિતી યુગને આકાર આપી શકે તો આજની ટેકનોલોજી જેમ કે ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આવનારા 500 વર્ષને કેવો આકાર આપશે? આના વિશે વિચારવા જેવું ખરું? फ्यूचर का टाइम आ गया है, ब्रांड प्रमोशन का नेक्स्ट लेवल. वेलकम टू नेक्स्ट जेन प्रोमो. आज का मार्केट डिजिटल है, कंपटीशन भी क्रिटिकल है. सिर्फ प्रोडक्ट से काम नहीं, प्रमोशन होना विजिबल है. हम लाए स्ट्रैटेजी स्मार्ट, क्रिएटिव विजुअल्स, पावरफुल स्टार्ट. ब्रांड को मिलेगी स्ट्रॉन्ग आइडेंटिटी, मार्केट में बनेगी ऑथोरिटी. नेक्स्ट जेन प्रोमो, नेक्स्ट जेन ग्रो. ब्रांड को मिले फ्यूचर का बूस्ट. नेक्स्ट जेन प्रोमो, स्मार्ट प्रमोशन, डिजिटल वर्ल्ड में स्ट्रॉन्ग पोजीशन. स्टार्टअप हो या बिजनेस बड़ा, हर ब्रांड को चाहिए नया पड़ाव. स्टोरी टेलिंग से इम्पैक्ट क्रिएट, ऑडियंस कनेक्ट, दैट इज ग्रेट. वीडियो एड्स, ब्रांड इन्फ्लो, हर प्लेटफॉर्म पे ब्रांड को ग्रो. नेक्स्ट जनरेशन मार्केटिंग प्लान, यही है सक्सेस का न्यू स्कैन. नेक्स्ट जेन प्रोमो, डोंट जस्ट प्रमोट, प्रमोट स्मार्ट, प्रमोट नेक्स्ट जेन. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है. जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है.